ઉદાસીન ત્યારે આપણે નાગરજનની વાત પિતાથી વિચરી રહ્યા છીએ. એકાંતનો જે આનંદ હોય અદભુત. મેં મધ્યપ્રદેશમાં બાઘની ગુફાઓ જોઈ અને આ બાજુ ધર્મરાજેશ્વરની ગુફાઓ જોઈ. પણ ગુફાની સંસ્કૃતિનો એક અલગ જ આસ્વાદ હોય છે. અમે લોકો ધર્મરાજેશ્વર ગયા, શ્યામગઢ સ્ટેશનની બાજુમાં છે. તો 9 વાગે અમે ત્યાં પહોંચ્યા. ગુફાઓનો સમૂહ છે. પ્રોગ્રામ એવો હતો 9 થી 11 ગુફાઓ જોઈ, 11 વાગે આગળ નીકળી ગયા. અમે ત્યાં ગયા, સદભાગ્ય કોઈ વિઝિટર નહીં, માત્ર અમે એકલા જ હતા. એમાં એક ગુફા સમૂહ બહુ મજાનો હતો, એલ આકારનો. આગળ પરસાદ, અંદર રૂમો અને વિઝિટર કોઈ નહીં. મેં કહ્યું ભાઈ આપણે પ્રોગ્રામ ફેરવી નાખવા છે, આજે આપણે ગુફાવાસી થઈ જઈએ. મેં કહ્યું 11 વાગે બિહાર હવે ક્યાંય નથી, સાંજે 5-6 વાગે નીકળીશું, સામે ગામ પહોંચી જઈશું. 11 વાગ્યા સુધી ગુફાઓ જોવામાં સમય ગયો. થાક્યા, બેઠા એક જગ્યાએ. પણ રહેવા માટે આ આખી એલ આકારની જે હતી ગુફા એ પસંદ કરી. ક્રમસર ઓરડાઓ અંદર, બહાર પરસા, થોડો ખુલ્લો ચોક. એ લોકોનું એટલું સિસ્ટમેટિક બાંધકામ હતું કે ચોક એ લોકો બહુ થોડો રાખે, એટલે ગરમીને આવવાનો અવકાશ બહુ ઓછો રહે. તમે જેસલમેરમાં જોશો તમને ખ્યાલ આવશે. હવેલીઓ જે છે ને એકદમ બાજુમાં, અને જેસલમેરની લગભગ ગલીઓ સાવ સાંકડી, 4-4 ફૂટની, 5-5 ફૂટની. કારણ એક જ હતું કે તડકો અંદર આવે નહીં, બેઠી ઠંડક એમાં રહ્યા કરે. તો વાપરી ગોચરી અને આરામ કરતો હતો હું થોડો. એટલી મજાની ઘટના ઘટી. 2-2:30 વાગ્યા હશે અને કોઈક મધીરાજ પાત્રા પલેવતા હશે, કોઈક પરિજન કરતા હશે, કોઈક સ્વાધ્યાય કરતા હશે. હું તંદ્રાવસ્થામાં 1000 વર્ષ પહેલા પહોંચી ગયો. એવું જ લાગે જાણે કે એક બૌદ્ધ ભિક્ષુ બીજા બૌદ્ધ ભિક્ષુ બોલાવી રહ્યા છે, ભાઈ તારો સ્વાધ્યાય છે. એ અડધો કલાક તંદ્રાવસ્થામાં રહ્યો, લાગ્યું કે એ સમયમાં હું જઈને આવ્યો. આખો લીધો વર્તમાન આવી ગયો પાછો. એટલે જ આ લોકો સ્પેસ અને ટાઈમને એકાકાર થયેલી ઘટના કહે છે. અને એમ કહે છે અત્યારે કે તમે જર્ની ઇન ધ ટાઈમ કરી શકો છો. 2500 વર્ષ પાછળ પણ જઈ શકો, 2500 વર્ષ આગળ પણ જઈ શકો. જોવારિકાને કારણે તમે બેઠા હો, તમે એકદમ ધ્યાન દશામાં ઊંડાણમાં જાઓ તો તમે ખરેખર પ્રભુના કૈવલ્ય વખતે જે આંદોલનો ઉત્પન્ન થયેલા એનો અણસાર મેળવી શકો છો. માત્ર એ આંદોલનોને પકડવા માટે ધ્યાન જોઈતું હોય છે, ધ્યાન વગર ચાલતું નથી. ઇલોરામાં તો આપણી જૈન ગુફાઓ છે કે આપણા મુનિઓ ત્યાં જઈને સ્વાધ્યાય કરતા હશે. ઈર્ષા ન આવે?
તપોરમાં રહેનારની ઈચ્છા હોય, પણ વેકેશનના ટાઈમે. અત્યારે કોરોના વેકેશન છે. તો નાગાર્જુન નીકળ્યા છે. એક સાંજે એક ગામમાં પહોંચ્યા, ચોરા ઉપર ઉતર્યા. તમને ઊંઘ કેટલી હોય? ધ્યાનમાં ગયેલો જે માણસ હોય ને એને લગભગ ઊંઘ નથી હોતી. તમને લાગે સૂતા છે, સૂતા નથી હોતા. એના માટે એક સરસ શબ્દ આપણી પરંપરામાં છે, યોગ નિદ્રા, જેને અત્યારના યોગાચાર્યો કોન્શિયસ સ્લીપ તરીકે ઓળખાવે છે. યોગ નિદ્રાનો મતલબ આ છે કે શરીર કદાચ થાકી ગયું, સૂઈ જાય છે, તમે જાગૃત છો. આ યોગ નિદ્રા છે. નાગાર્જુન તો બહુ મોટા સાધક છે, એટલે સુવાની કોઈ વાત છે નહીં. રાત્રે 1-2 વાગે તો ધ્યાનમાં લાગી જાય છે. પછી ધ્યાન એટલું શું ખબર છે? સહજ દશા. આખરે ધ્યાન છે ને સહજ દશા. શરૂઆતમાં તમને ઘૂંટાવવું હોય ને તો આંખો બંધ કરાવવી પડે અને ચિત્તને શાંત કરાવવું પડે. આ બધું પહેલા. તમને જો ધ્યાન લાગી જાય તો 24 કલાકની તમારી જાગૃતિ એ જ ધ્યાન. જાગૃત છો તમે. જાગૃત છો એટલે સ્વનો અનુભવ તમે કર્યો છે, અને સ્વનો અનુભવ જેને કર્યો, સ્વનો આનંદ જેને મેળવ્યો હોય, પરવા જવાનું નથી. વાત પૂરી થઈ ગઈ. ધ્યાન એટલે મૂળ તો અનુભૂતિ જ છે. હવે એ અનુભૂતિ સતત ચાલ્યા કરે છે. આપણે જેને ધ્યાન કહીએ છીએ એ અંતર મુહૂર્તે બદલાય છે, અને એના માટે ધ્યાન શતકમાં એક સરસ વાત લખી છે કે ધ્યાન પૂરું થાય ત્યારે સાધક ભાવનામાં પણ જઈ શકે અને સાદા વિચારોમાં પણ જઈ શકે. એક સરસ ક્રમ ત્યાં બતાવ્યો છે કે કોઈ પણ ભાવનાને લઈને તમે ધ્યાનમાં જાઓ. હવે જુઓ, 12 ભાવના છે આપણી અનિત્યાની, પણ એ અનિત્ય ભાવનાનું પર્યવસાન તમારે ક્યાં કરવું છે? હું નિત્ય છું એમાં કરવું છે. આ અનિત્ય, આ અનિત્ય, આ અનિત્ય ત્યાં અટકવાનું નથી. આ બધા અનિત્યોની વચ્ચે નિત્ય કોણ છે? હું છું. એટલે ભાવનાએ શું કર્યું? બધા જ અનિત્યથી તમને મુક્તિ અપાવી. ધ્યાનમાં ગયા એટલે શું થયું? એ નિત્ય ચૈતન્યનો તમને અનુભવ થયો. દિગંબરોમાં છે કાર્તિકેયનું પરીક્ષા એવા ગ્રંથો, એમાં આ થીમ પકડી છે કે જે પણ ભાવના હોય એ ભાવનાને લીધી પકડી અને પછી એની વિરુદ્ધ દશામાં એને પર્યવસિત કરી. એટલે અનિત્ય ભાવનાને નિત્યમાં પર્યવસિત કરી, અશુચિ ભાવનાને શુચિમાં પર્યવસિત કરી. તો ધ્યાન શતકે માર્ગ એ આપ્યો કે ભાવનાને ઘૂંટો ત્યારે બીજ તૈયાર થઈ ગયું. હું અનિત્ય છું, હું અનિત્ય છું, હું અનિત્ય છું. બીજ તૈયાર થઈ ગયો. બીજ તૈયાર થઈ ગયું તો આ બધું અનિત્ય છે. શરીર પણ અનિત્ય, નામ પણ અનિત્ય, આજુબાજુના પદાર્થો અનિત્ય. તો નિત્ય કોણ? નિત્ય તો કઈ હોય હંમેશા છે ને. અનિત્ય શબ્દ ક્યારે આવે બોલો? નિત્ય ન હોય તો અનિત્ય શબ્દ જ ના આવે ને. ઠંડુ અને ગરમ, ગરમ ન હોય તો ઠંડુ શબ્દ જ ના આવે. એટલે કોઈ પણ શબ્દ આવે એનો વિરોધી શબ્દ હોય. આ બધું અનિત્ય છે તો નિત્ય કોણ? નિત્ય હું છું. તો આ રીતે નિત્યત્વની અંદર તમારે પર્યવસિત થવાનું છે. એ નિત્યત્વમાં તમે પર્યવસિત થયા એ ધ્યાન. હવે એ ધ્યાન અંતર્મુહૂર્તથી વધારે નહીં ચાલે. પણ એ ધ્યાન પૂરું થાય તમે શું કરશો? ભાવનામાં આવી જશે.
જે ભાવનાને પકડી તમે ધ્યાન લીધેલું એ ભાવનામાં આવી જાઓ. પાછું હવે વધારે ઘૂંટવાની જરૂર નથી. 5-10 મિનિટ ભાવનાને ઘૂંટો, પછી ધ્યાનમાં આવી જાઓ. ફરી અંતર્મુખ થયું, ભાવનામાં આવો, ભાવનાને ઘૂંટીને ધ્યાનમાં જાઓ. એ રીતે ભાવના ધ્યાન કરી તમે કલાકો સુધી રહી શકો. આપણે અત્યારે ધ્યાનનો અર્થ શું કરીએ? જાગૃત દશા. તમે ખાઓ છો ત્યારે તમારા મનમાં સ્પષ્ટ છે શરીર ખાઈ રહ્યું છે. હું ઘણી વાર કહું કે કોઈ શેઠ હોય, બોસ, નોકરને કે પાણી લઈ જાઓ. નોકર ફ્રીજ પાસે જશે પાણી લેવા, ત્યારે બોસ એની પાછળ જવાનું. એ નોકરનું કામ છે, પ્યુનનું કામ છે કે પ્યુન ફ્રીજમાંથી પાણી કાઢી ગ્લાસ ભરી સાહેબના ટેબલ ઉપર મૂકી દેશે. એ જ રીતે ખાવાનું કામ કરવું શરીરનું છે. તો તમે તમારા ઉપયોગ તરીકેમાં અંદર મૂકો છો. શરીર જો માત્ર ખાઈ લે ને એટલી મજા આવે ને કે રાગ ને દ્વેષ બે ઓછા થઈ જાય. શું ખાધું એ જ કોને ખબર છે? પાત્રમાં મુકાઈ ગયું, ખવાઈ ગયું. મન તો બીજે જ ક્યાં ગયું. આ જાગૃતિ લાવવાની, એ 24 કલાકની જાગૃતિ, આ જ સહજ દશા. અને એના જ સંદર્ભમાં પ્રભુએ કહ્યું, સુત્તા અમૂળી મુનિનો સયા જાગરણ. મારું મુનિ સદાને માટે જાગૃત છે. તમે રાગમાં ગયા એટલે ઊંઘી ગયા, સ્વભાવમાં રહ્યા એટલે જાગૃત રહ્યા, પરભાવમાં ગયા એટલે ઊંઘી ગયા. એક ક્ષણ માટે રાગમાં ગયા તમે ઊંઘી ગયા, એક ક્ષણ દ્વેષમાં ગયા તમે સૂઈ ગયા, અહંકારમાં ગયા તમે સૂઈ ગયા. પરભાવમાં જવાનું નથી. શ્રીપાદ રાસમાં 45 આગમનો સાર મૂક્યો છે એક જ કડીમાં. માત્ર આગમનો જ નહીં, નું આગમ એટલે આપણી સાધના પદ્ધતિનો પણ સાર મૂકી દીધો. કડી છે આગમ નું આગમ તણો, ભાવ તે જાણો સાચો રે. આત્મ ભાવે સ્થિર હોજો, પર ભાવે મત રાચો રે. હવે છે ને આમાં તમે અનુપ્રેક્ષા દ્વારા અનુભૂતિ સુધી પણ જઈ શકો છો. અર્ધી જ કડી છે. પૂર્વાર્ધ તો ખાલી સમજૂતી માટે છે. આગમ નો આગમ તળો, ભાવ તે જાણો સાચો. પણ 45 આગમનો સાર અર્ધી લીટીમાં આવ્યો. આત્મ ભાવે સ્થિર હોજો, પર ભાવે મત રાચો. હવે બે સાધના આવી. આત્મભાવમાં સ્થિર થવું, પરભાવમાં જવું. તો હવે આમાં કાર્યકારણ ભાવ શું છે? કાર્યકારણ ભાવ એ રીતે છે કે પરભાવમાં ન જવું એક કારણ છે અને આત્મભાવમાં જવું એક કાર્ય છે. કારણ કે પરભાવમાં તમારું મન ગયેલું હશે તો આત્મભાવમાં જશે કોણ? તો હવે અનુપ્રેક્ષા જલાવો કે પરભાવમાં હું શા માટે જઉં છું? હું જો સાધક છું, પ્રભુએ આપેલી સાધનાને ઘૂંટનારો હું સાધક છું, તો પરમાં હું કેમ જાઉં છું? પર અને પરભાવ બે શબ્દો અલગ છે. ભગવાને
પરના ઉપયોગનું ના નથી પાડી. તમે વસ્ત્ર વાપરી શકો છો, પાત્ર વાપરી શકો છો, પરનો ઉપયોગ કરવાની છૂટ, તો પરભાવમાં ન જવાનું કહ્યું છે. તો આમ જુઓ તો આપણી આખી સિસ્ટમ જ આ છે. આપણને ક્યાંય ગમો થાય કે અણગમો થાય એવું કશું જ આપણી આજુબાજુમાં રહેવા દીધું નથી. આપણે કઈ રીતે રાગદ્વેષમાં જઈએ છીએ સમજાતું નથી. તમારી આજુબાજુ કોઈ સિચ્યુએશન એવી નથી, કોઈ એટમોસ્ફિયર એવું નથી તમે રાગમાં કે દ્વેષમાં જઈ શકો કે અહંકારમાં જઈ શકો. તમારી પાસે કોઈ પણ ગુણ છે અને એ ગુણની કોઈએ પ્રશંસા કરી, તમે શું કરવાના? પ્રભુને જનકઈ આવવાના, તે આપેલો ગુણ એની પ્રશંસા થઈ છે તો સ્વીકારી લે. તમારે શું આમાં? તમારે શું લેખા દેવા? ઊંડાણથી વિચારો કે તમે સવારે વહેલા ઉઠો, રાત્રે સુઈ જાઓ, એવી કઈ ઘટના છે જે તમને રાગદ્વેષને અહંકારમાં લઈ જાય? એટલે જ પ્રભુએ આપેલી સમાચારી ઉપર આપણું મસ્તક ઝૂકી જાય. એવી એક ક્ષણ નથી રાખી જ્યાં તમે પરભાવમાં જઈ શકો. વસ્ત્ર પર રાગ ન થાય એના માટે નિયમ આપ્યો છે શાસ્ત્રોમાં કે એક વસ્ત્ર ફાટી જાય કદાચ, એ વસ્ત્ર કદાચ યાચીને લેવું પડે, પહેરવું પડે, પણ નીચેનું વસ્ત્ર જુદું જ રાખવું પાછું. જેવું નીચેનું વસ્ત્ર સહેજ ફાટેલું છે તો ઉપરનું વસ્ત્ર જુદું જ રાખવાનું, મેલું છે. એટલે આપણા વસ્ત્ર ઉપર પણ આપણને સહેજ પણ રાગ ન થાય. મન મલિન કાયા અને મન મલિન વસ્ત્રો, એની પાછળનો મૂળ ઉદ્દેશ આ જ છે કે તમે ગમા કે અણગમામાં ન જાઓ. હવે એક વાત શાસ્ત્રમાં સરસ આવી કે બંને વસ્ત્ર એક સાથે ફાટી ગયા, બંને નવા લીધા, એ પણ લગભગ વાપરેલા જ રહેતા, ગૃહસ્થે વાપરેલા હોય એ જ એવા લીધા. હવે શું કરવું? બે ઉજળા વસ્ત્ર પહેરવા નથી, તો ઈંટ ઉપર એ વસ્ત્રને ઘસી નાખે. ઈંટનો કલર એમાં આવી છે, પેલા દાળ જેવા થઈ જાય, બધી પહેરી જાય. એટલે એવી એક ક્ષણ નથી રાખી જ્યાં તમે પ્રભાવમાં જઈ શકો. અનુપ્રેક્ષા એ કરવાની આ રીતે પ્રભુએ તો મજાની સિસ્ટમ આપી દીધી. હવે હું ક્યાં ક્યાં રાગ દ્વેષ કે અહંકારમાં જાઉં છું? ભગવાને બારી વાળા બંધ કરી આપે, છીંડા ખુલ્લા રાખ્યા છે. છીંડાને પૂરવા પડશે ને, ઉંદરડાઓ ત્યાંથી આવી જશે. તો કયા કયા છીંડાઓ પૂરવાના બાકી રહી? રાગ કોના ઉપર થાય છે? નિષ્કુલાનંદજી સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ મોટા ગુરુ થયા. એમણે એક ભજન રચ્યું છે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ત્યાગ હોય પણ વૈરાગ્ય ખરું? જેમ એક બેન હોય, આઈમ્બિલનું પચકાણ એને લીધું, નક્કી છે કે આઈમ્બિલ શાળાએ જઈને આઈમ્બિલ બારે કરવાનું છે, પણ ઘરની રસોઈ એને જ બનાવવાની છે. 10 વાગે રસોઈ બનાવી રહી છે અને એમાં એને ખ્યાલ ન રહ્યો અને ભૂલથી સાથી પતિકો મોઢા મૂકી દીધું ચાખવા માટે, કેવું થયું છે. તરત યાદ આવ્યું મર્યાદિલ છે. એ ગુરુદેવ પાસે આવીને પ્રાયશ્ચિત લઈ જશે. આંબીલું પચકા લીધેલું ભૂલથી એક સાપનું પતિકું મોઢામાં નાખ્યું. ત્યાગ એનો જબરદસ્ત. હવે એવી જોઈએ કે એ આંબીલ ખાતા એ જાય આંબીલ કરવા, એના મનમાં નક્કી છે ઘી ન ખવાય, ગોળ ના ખવાય, વિધિઓ ના ખવાય, એ સિવાય વનસ્પતિ લીલોતરી ના ખવાય, ફ્રૂટ ના ખવાય, પણ આંબીલ સળમ જે ખવાય છે ત્યાં સુધી બધું ખાવું.
ગરમા ગરમ ઢોકળું લાવો, ગરમા ગરમ પુડલો લાવો. આપણે પણ સાધુ સાધ્વી છીએ, આપણો યુનિફોર્મ નક્કી જ છે આપણો. તમે કે બદલાડ થવાની નથી. હવે આ યુનિફોર્મમાં સાદામાં સાદા કપડા રાખીએ, પણ 5000 પશ્મિનાની કામળી હોય તો ખરેખર ન લેવી જોઈએ. તમે એ દશા ઉપર હોય, પશ્મિનાની કામળી હોય કે જાડી જોગની કામળી, બે તમારા મને હલતું છે તો વાંધો નહીં. એક સંત હતા, એક ભક્ત કાશ્મીર ગયેલો એમનો, તો કાશ્મીરી પશ્મિનાની સાલ બહુ ભારે લઈને આવ્યો અને સંતને એને અર્પણ કર્યું. સંત ખાકી બંગાળી હતા, એક પણ વસ્ત્ર વધારાનું ન લે. ઠંડીનો સમય હતો, જે સાલ ઓઢતા હતા 2-4 વર્ષથી એકદમ ફાટી ગયેલી હતી. બીજું કોઈ સાલ હતી નહીં અને પેલા આપી તો લેવી પડી. પણ જો કદાચ સાદી સાલ આપવા કોઈ આવ્યો હોય તો સાદી સાલ જ લે, પશ્મિનાની સાલ રિજેક્ટ કરી દે. તો સાદી સાલ મળી નહીં તો જે મળી લેવું પડે સંતને. બીજા દિવસે પેલો ભક્ત વંદન કરવા આવે છે, એના મનમાં એક આનંદ છે કે ગુરુદેવ આજે તો મેં આ પહેલી સાલને ઓળી હશે, ઠંડી બહુ છે અત્યારે. ગયો, ખરેખર ગુરુએ એ જ સાલ ઓળેલી, પછી છાતી પાસે મોટો ધબ્બો સાઈનો. નવાયું પડી ગયું. ફાઉન્ટેન માંથી સાઈ ઝરે ને કદાચ તો છાંટા હોય. આ શું થયું? એ બધું ગુરુદેવ આ શું થયું? ગુરુ કે તમારું રૂપાળું બાળક હોય તમે શું કરો? ગાલે ટપકું કે મને આ સાલ ગમી ના જાય. કેટલી એમની જાગૃતિ હશે મને. એટલે હવે આપણે અનુપ્રેક્ષામાં એ જોવું છે કે પરભાવમાં જવા માટેના કયા દ્વાર ખુલ્લા છે. એ દ્વાર બંધ કરી નાખો, તરસવામાં જ છો. પછી લોક સંપર્ક કદાચ તમને ગમે છે. શા માટે ગમે છે? ભગવાને હા પાડેલી છે, ગુરુદેવે હા પાડેલી છે. તમને ખ્યાલ છે? તમે માત્ર પ્રભુ દત્તને સ્વીકારી શકતા નથી. પ્રભુ દત્ત ગુરુદત્ત થઈને આવે ત્યારે જ તમે સ્વીકાર કરી શકો છો. 4 અદત્તમાંથી આ 2 અદત્ત જે છે ને એ 24 કલાક માટે છે, માત્ર ગોચરી માટે નહીં. તમારી એક એક ક્ષણ પ્રભુ દત્ત અને ગુરુદત્ત જોઈએ. કોઈની જોડે ઔપચારિક વાતો કરતા હો, તરત મનમાં હેમરિંગ થાય કે મારા પ્રભુએ આની છૂટ આપી છે કરી. શું આ ક્ષણ પ્રભુદત્ત છે? અને પ્રભુદત્ત ક્ષણ હોય તો પણ ગુરુદત્ત ક્ષણે ખરી. દસમી તારીખની હરિપત્રી ટીકામાં એક સરસ શબ્દ છે, ધર્મ લાભ માત્રાભિધારી. સાધુ ભિક્ષામણે ગયો છે કે માત્ર ધર્મલાભ શબ્દ બોલી શકે, બસ. બહુ બધો વર્તમાન યોગ, બાકી કોઈ શબ્દો એ બોલતો નથી. કારણ કે એની પૂરી જાગૃતિ છે. ક્યાંય કોઈની જોડે સંપર્ક કરવો નથી, ક્યાંય કોઈની સાથે જોડાવવું નથી.
એટલે 5મું અધ્યાય ભિક્ષાનું આવ્યું, એટલે 6ઠું અધ્યાય આચાર કથાનું આવ્યું. આપણે ત્યાં છે ને અવતરણિકા આપે કે 5મા અધ્યાયને અને 6ઠ્ઠા અધ્યાયનો સંબંધ શું. તો સંબંધ એ આપ્યો કે 5મું અધ્યાય ભિક્ષાનું હતું. એક મંદિરાજ વોરવા માટે ગયા છે. એ ગામમાં જૈન સાધુ હતું, લોકો અપરિચિત હતા, આવો યુનિફોર્મ જોયેલો જ નહીં. તો એક જણાએ પૂછ્યું, સાહેબ તમારી શું આચરણા હોય, તમારા સિદ્ધાંતો શું હોય, જરા સમજાવશો. તો મંદિરાજ કહે છે, ભાઈ પ્લીઝ, મને એવી કોઈ આજ્ઞા નથી. અમારા ગુરુ મહારાજ ઉદ્યાનમાં સમાવસરેલા છે, તમે એમને ત્યાં પૂછી શકો, હું ન કહી શકું. પછી એ વ્યક્તિ ઉદ્યાનમાં આવે ગુરુ પાસે, ત્યારે ગુરુ આચાર કથાની વાત કરી, એ સંદર્ભ ત્યાં આપ્યો છે. એટલે મૌન એ તો આપણા માટે પાયાની વસ્તુ હતી. સંપૂર્ણ મૌન. બહુ સરસ વાત કરી દેવચંદ્રજી મહારાજે. વચનાસ્ત્ર પલટાવવા મુનિ સાધે સ્વાધ્યાય, તેહ સર્વથા ગોપવે પરમ મહારસ થાય. વચનાસ્ત્ર પલટાવવા, તમે ગોખો છો, શા માટે ગોખો છો? બોલવાની ઈચ્છા થઈ, બોલો ને ભાઈ, ગોખો, 3 કલાક ગોખો. વચનનો આશ્રવ જે છે ન થાય એના માટે મુનિ સ્વાધ્યાયમાં જતો રહે છે. જેમ ડોક્ટર હોય, ડાયાબેટિક પેશન્ટને કહી દે કે તમારે બિલકુલ ખાંડ નહીં ખાવાની, ચા પણ સુગર ફ્રી નાખીને જ પીવાની, મીઠાઈ બિલકુલ પડવાનું પણ નહીં. બિલકુલ સારું, એવું તો કેમ ચાલે? સાવ ગળપણ ન હોતું કેમ ચાલે? તો સારું, એકાદ એપલ લેજો. ફ્રૂટની શર્કરા જે છે એ વધારે પડતી તકલીફ નથી કરતી. એમ પેલો કે સાહેબ મારે બોલવું છે, બોલે વગર રહેવા દો, બોલ છે. તો વચનાસ્ત્ર પલટાવવા મુનિ સાધે સ્વાધ્યાય. પછી શું લખે છે? તેહ સર્વથા ગોપમે. અશુદ્ધ વચન ગુપ્તિમાં આવી જાય, શબ્દને બિલકુલ મૌનમાં બદલી નાખે, તો શું થાય? પરમ મહારસ થાય, પરમ રસ. બધું તો નાગાર્જુન ધ્યાનમાં હતા. સવારે 6, 6:30 આંખો ખોલી, અચાનક નજર ગઈ પોતાનું કમંડલને પાત્ર બે છું. ખુલ્લો ચોરો હતો, કોઈ હાથ મારી ગયેલો. પોતે એકલા છે, બીજું પાત્ર છે નહીં. પણ એમાં એ જીવન મુક્ત સાધે જ હતા. ભિક્ષા તો 12 વાગે લેવી છે, 12 વાગ્યાની વાત 12 વાગે. અત્યારે શું બરોબર? 12 વાગ્યાની ચિંતા 6 વાગે હોય. કોઈક આવી પણ ગયું, એને ખબર પડે મહારાજ પાસે નથી, આપી જાય તો એ ઠીક છે. એ તો જોઈશું કે પોતાના ધ્યાનમાં લાગી જાય છે. કારણ કે હવે સ્વાધ્યાય એમનો છૂટી ગયેલો, સ્વાધ્યાય બહુ કરેલો, વાંચનો પણ બહુ આપેલો, હવે ધ્યાનમાં જ હતા, સતત ધ્યાનમાં રહેતા. 12 વાગ્યા, આંખ ખોલી, કમંડલ કે પાત્ર તો છે નહીં, કોઈ આપી પણ નથી ગયું. ગામનો ચોરો હતો, કોઈને ખબર બી નહોતી સંતાયા છે. ચલો કઈ નહીં, જઈએ. મારી પાસે પાત્ર નથી, એને સહેજ પણ જે છે વિચાર પણ નથી. પેલો જ એક બંગલો આવ્યો, બંગલાની બહાર એક શ્રેષ્ઠી ઉભો હતો. એ બૌદ્ધ ધર્મનો બહુ મોટો ઉપાસક હતો. એણે જેમ નાગાર્જુનને જોયા, ચમકી ગયો. નાગાર્જુન, આટલા મોટા સંત, આટલા મોટા ગુરુ અહીંયા છે.
દોડતો ગયો, સાહેબ પધારો પધારો પધારો, મારા ઘેર પધારો. કારણ કે એ ઘણીવાર ગયેલો એમની પાસે અને એને ખ્યાલ હતો 1000-2000 ભિક્ષુ ભિક્ષુણીઓ હોય ત્યારે વાંચના માત્ર ને માત્ર નાગાર્જુન આપતા. એટલા મોટા એ વિદ્વાન હતા, આટલા મોટા વિદ્વાન, આટલા મોટા સાધક ગુરુ મારે ત્યાં. એ તો હર્ષ ઘેરો થઈ ગયો. આસન પર બિરાજમાન કર્યા, વંદન વગેરે કર્યું. એ સમજી ગયો કે સાહેબ પાસે કોઈ પાત્ર બાત્ર છે ને, કે સાહેબ મને ભિક્ષાનો લાભ આપો, પ્રસાદ લાવો કે છે, લાવો. એ બી સમજી ગયો સાહેબ પાસે કઈ નથી. કમંડળ તો લાકડાનો એને મળી ગયો, ભિક્ષા માટેનું પાત્ર લાકડાનું નહીં મળ્યું. એક ડબ્બા જેવું પાત્ર, આટલું સોનાનું, હીરા મઢેલા ઉપર, બાઉલ જેવું એ પડ્યું હતું. અબજોપતિ માણસ હતો. સાહેબ આ ચાલશે? હો ચાલશે. એમાં રોટલી શાક લઈ લીધા, ગયા ચોરા ઉપર. એક હાથમાં કમંડલ, એક હાથમાં ડબ્બો. એમાં એ ગામમાં એક ચોર રહેતો હતો. ખાલી ફરવા નીકળ્યો, દિવસે તો ખાલી રખડવાનું હોય, રાત્રે એનું કામ કરશે. ખાલી જતો હતો ને એમાં એને ભિક્ષુને જોયા. એની નજર ભિક્ષુ ઉપર ક્યાં પડવાની હતી? સોનાના ડબ્બા ઉપર, સોનાનો ડબ્બો ને હીરા જડેલો. હું બાપજીરા શું કરવા? આ તો મારે જ કામનું છે. હવે આજ બીજે ક્યાં હાથ નહીં મારે, આજ હાથ જાય જ મારો. બાપજી ક્યાં ઉતર્યા જોઈએ, ગયો ખુલ્લા ચોરામાં ઉતરેલા. આ તો બહુ મજાની વસ્તુ છે. જો બપોરે બાપજી ઊંઘી જાય, બપોરે કોઈ આજુબાજુ ના હોય તો બપોરે, છોટો રાત્રે આજે ડબ્બો મારા ઘરે આવવો જ જોઈએ. નાગાર્જુન બહુ જ ચકોર માણસ. ખાલી પેલો સામે આવ્યો 1 મિનિટ માટે ઓળખી ગયા. હું કહું છું ગુરુ ફેસ રીડિંગ ના માટે કે આ ચોર છે. તો વાંધો નહીં, ચોરનો ભય કોને હોય? અકિંચન ને ભય શું? તો પેલો તો ચોરાની પાછળ બેસી ગયો. હવે તો બીજી કઈ જવાનું હતું જ નહીં, ઘરેથી ખાઈને આવેલો. હા તો અહીંયા ધામા રાખવાનું, હા લીધે છૂટકો કરવાનો. એમાં બાપજીએ ભોજન પૂરું કર્યું, પાત્ર ધોઈ નાખ્યું. એમને ખબર હતી પેલો ચોર ક્યાં બેઠેલો છે. પ્રેમથી ત્યાં ગયા, લે ભાઈ લઈ લે. પેલો તો આબો થઈ પગમાં પડ્યો. સાહેબ 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 મને તમે આપો છો? હું તો ચોર છું જ, મારે તો નજર હતી. સાહેબ મને સામેથી આપવા આવ્યા. નાગાર્જુન કે ભાઈ હું તો સાધુ છું, સાંજે બીજે ક્યાંક જઈશ, સવારે બીજે જઈશ. આને ક્યાં હાચવું? હું આને હાચવું છું મારું જીવન જોખમમાં પડે. તું જ નહીં, મારે તો કાલ બપોર 12 વાગે જમવાનું છે, તારે કોઈ હરીનો લાલ મળવાનો જ છે મારે. ચોર પગમાં પડ્યો. ભારતનો ચોર હતો ને, સાહેબ ચોર છું, ચોરી ન કરવાનો નિયમ નહીં આપતા, બાકી એકાદ નિયમ આપી દો તમે, સંત પાસેથી ખાલી હાથે ના જાય. એ વખતે સંતે કહ્યું નાગાર્જુને જે કરે તે હોશપૂર્વક, જાગૃતિપૂર્વક કરે છે. રાત્રે આદતને વશ ચોરી કરવા જવા માટે તૈયાર થયો. ત્યાં સંતનું વચન યાદ આવ્યું, જે કરે હોશપૂર્વક કરે. મારે ચોરી કરવાની જરૂર ખરી? મારે જમીન પણ છે, મોટું ખેતર છે, અને આજે તો આજે પાત્ર મળ્યું છે મને, સોનું કેટલું બધું છે એમાં, એ તો ખ્યાલ આવી જ જાય. અને એક એક હીરાની કિંમત હજારો રૂપિયાની છે. તો આ હું ભલે અહીંયા ન વેચું, હું કોઈ મોટા શહેરમાં જઈને વેચી નાખું, લાખો રૂપિયા મને મળી જવાના છે. લાખો રૂપિયા મળી જાય, ભલે આ ગામને છોડી દઉં, કોઈને વહેમ આવે એટલા હોય, બીજા ગામમાં જઈને મોટો બંગલો લઈને આરામથી ન રહું, તો ચોરી કરવાની જરૂર શું મારે? અને એ વખત તો ચોરી જો
ચોરી કરતા જો રંગેલા હાથે પકડી ગયો કોઈ, સીધી ફાંસી. તો ભયમાં જીવવું એના કરતા ચોરી છૂટી ગઈ. 2 દિવસ પછી આવ્યો નાગાર્જુન પાસે ફરતો ફરતો ગોતતો ગોતતો, સાહેબ તરત મારી ચોરી છોડાઈ દીધી. બસ બધું હોશ પૂર્વક સરોવર મેળવા સરોવર પ્રધાન સરોવર